તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર તમારું રીપી લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે આગળના વિડીયોમાં જોયું એ પ્રમાણે આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આપણે ચાલુ છે. એમાં હવે લાસ્ટ અને ખૂબ અગત્યના દાખલાઓ સુધી આપણે પહોંચ્યા છે. હું એક તમને સારામાં સારી વાત કરું તો ધ્યાન રાખજો, ખૂબ અગત્યના છે. અને આના નિત્યસમ જે આગળ આપણે જોયા એ નિત્યસમને એકવાર માઇન્ડમાં બેસાડી લેજો, નકર તમારા દાખલામાં તકલીફ પડશે. અને આમાં હું તમને એક સારી વાત કહું, આની અંદર જેટલા પણ દાખલા આવશે ને હવે પછીના એક પણ સેમ નહીં આવે. સર તો અમારે કેવી રીતે કરવાનું? મગજ ચલાવવાનું. એવું નહીં કે આપણે સ્વાધ્યાયમાં ઉદાહરણમાં એકાદો દાખલો પેલા જો આ એક બે દાખલા એવા છે, બાકી તો તમારે બધામાં તમારા માઇન્ડને ચલાવવાનું. કયું નિત્યસમ લાગશે, કેવી રીતે ટ્રાન્સફર થશે, કેવી રીતે એને મૂકાશે, ક્યાં મૂકીને કેવી રીતે ગણતરી કરશું, ડાબી બાજુ મૂકવી પડશે, જમણી બાજુ મૂકવું પડશે કે બંનેની અલગ અલગ ગણતરી કરવી પડશે, એ બધું જ તમને કેવી રીતે ખબર પડશે જો તમારી પાસે કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન કે જેટલી માહિતી મેં ચલાવી પહેલેથી આજ સુધીમાં રેડી એ ક્લિયર હોવી જરૂરી છે. અને બીજું તમારા મગજને ચલાવવું જરૂરી પડશે. રેડી, આ એક ચેપ્ટર એવું છે કે મગજને માગી લેશે. ચાલો શરૂ કરીએ. ત્રિકોણમિતિનો પરિચય, નિત્યસમ પાર્ટ 1 ચાલો જોઈએ છે. ત્રિકોણમિતિય મૂળભૂત નિત્યસમો. હવે આ બધા નિત્યસમ છે ને ખૂબ અગત્યના છે, અને આ ટોપિક તમારા માટે એટલો બધો અગત્યનો છે ને કે જો આમાં કોઈ પણ ભૂલ કરશો ને એટલે નહીં ચાલે. અને એક જ યાદ રાખવાનું, બાકીના તો એના ઉપરથી બનશે. જો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. ફરી એક વખત sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આ તમારું મુખ્ય નિત્યસમ છે ભાઈ. આ જે હું પોઈન્ટ નંબર 1 છે ને, આ જે છે ને એ તમારું મુખ્ય નિત્યસમ છે. એના ઉપરથી આ બે બનશે. હવે ચાલો sin ને કરતા બનાવું તો cos બરાબરની પેલી સાઈડ એટલે 1 - cos સ્ક્વેર થીટા થઈ જશે. એવી જ રીતે જો હું cos ને કરતા બનાવી તો sin બરાબરની પેલી સાઈડ એટલે માઇનસ થઈ જશે. એનું કારણ કે આ બંને પ્લસમાં છે. ક્લિયર? આ તમારું પહેલું સૂત્ર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. એવું જ બીજું નિત્યસમ તો કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. હવે આ નિત્યસમ છે ને મતલબમાં યાદ રાખવાનું ST. હું યાદ રાખશો આપણે ઓલામાં SC sin cos, અહીંયા ST sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. રાઈટ વાત? અને આમાં માઇનસ છે, એક જ સૂત્ર પ્લસ નો આવશે. બાકીના જે તમારા બંને સૂત્ર છે કેવા છે? માઇનસ. એટલે હું તો તમને છે ને નાનકડી ગણતરી વિચારતા શીખવાડું ને યાદ રાખવાનું. S + C. રેડી? આના પરથી આપણે આખું સૂત્ર યાદ રહી જશે. એવી રીતે અહીંયા તમે યાદ રાખવા જાવ ને તો S - T. રેડી? એટલે sec સ્ક્વેર થીટા માઇનસ 1. એના ઉપરથી બનાવવા જાય જો tan ને બરાબરની પહેલી સાઈડ લઈ જાય તો કેવો થઈ જશે? પ્લસ, કેમ કે માઇનસ છે. હવે જો તમારે tan ને કરતા બનાવવો એટલે તમારે શું કરવું પડે? tan પેલી સાઈડ જશે ને એક આ બાજુ આવશે એટલે tan કરતા થઈ ગયો. કેમ કે જો tan ને એને રાખો તો માઇનસ થઈ જશે એટલે પદ ની ચાલે. એટલે tan સ્ક્વેર થીટા જે માઇનસ છે બરાબરની પેલી સાઈડ લઈ જશું એટલે પ્લસ, અને આ પ્લસ 1 છે આ બાજુ આવે એટલે માઇનસ. એટલે આ બે સૂત્ર તમારા ઉપરથી બનશે. ઇટ મીન્સ કે આ બે સૂત્ર આવડે તો સર આ બે સૂત્ર આવડે તો બધું આવડે જ ને, પણ એ બે સૂત્ર આવડવા જરૂરી છે. ચાલો આગળ. cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. પાછું યાદ રાખવાનું C - C. cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા કમ્પ્લીટલી એક જ પ્રમાણે આવશે. રેડી? cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. આ ત્રણ નિત્યસમ 1, 2 અને 3. જો 3 તમારી પાસે માઇન્ડમાં આવી ગયા તો હવે પછીના દાખલા સરળ. રેડી? હવે જો cot ને બરાબરની પેલી સાઈડ લઈ જાવ એટલે cosec સ્ક્વેર થીટા બરાબર કરતા બની ગયો 1 + cot સ્ક્વેર થીટા. અને જો cot ને કરતા બનાવું પેલી સાઈડ જશે એટલે માઇનસ થી પ્લસ થશે, અને આ પ્લસ 1 આ બાજુ હશે માઇનસ થશે એટલે cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા -1. આ તમારા કેટલા સૂત્ર છે? જુઓ 3, 6, 9. આ 9 સૂત્ર આવડે તો બધું આવડે, પણ 9 સૂત્રમાં હું તમને ચોખવટ કરું તમારે માત્ર 3 સૂત્ર યાદ રાખવાના. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા = 1. પછી યાદ રાખવાનું કે SC એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા = 1. અને પછી cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા = 1. આ 3 સૂત્ર યાદ રહી જશે એટલે તમારી પાસે બધું જ આવી જશે. રેડી? અને હવે જે હું તમને ટોપિક બતાવવા જઈ રહ્યો છું આ બાજુનું એ છે ને 1 માર્ક્સ માટે પૂછાય છે. રેડી? હવે આ તમારું સર આ તો આલેખમાં શું જરૂર છે? કાંઈ જરૂર નથી, પણ તમે જો હું તમને શું કહું છું. રેડી? આલેખની અંદર આપણને ખબર છે કે આપણે આ રીતે ચાલતા હોય, આમ ચલાય. રેડી? અહીંથી શરૂ થાય અને આ રીતે ચાલવાનું, આમ નહીં જવાનું, આવી રીતે ઊંધું ચાલવાનું. એટલે આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ. 4 ચરણ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હવે પહેલા ચરણની અંદર જેટલા વિધેયો છે ને આપણા sin, cos, tan, cosec, sec, cot એ બધા જ પ્લસ હોય એટલે ઓલ પ્લસ.
સમજી ગયા? આ જે પ્રથમ ચરણ હોય ને, પ્રથમ ચરણ એની અંદર બધા જ વિધેયો 6 વિધેય પ્લસ રાખવાના પડે, એટલે ઓલ પ્લસ. બીજા ચરણ ની અંદર સાઇન અને કોસેક બે જ પ્લસ આવે. કોણ કોણ? સાઇન અને કોસેક, એટલે જો એસસી. બીજા ચરણ ની અંદર સાઇન અને કોસેક બે જ પ્લસ. ત્રીજા ચરણ ની અંદર ટેન અને કોટ જ પ્લસ, અને ચોથા ચરણ ની અંદર કોસ અને સેક પ્લસ, એટલે ઓલ એસ ટી સી. જોજો હું ફરીથી બોલું છું, ઓલ એસ ટી સી. સાઇન નો વિરુદ્ધ કોસેક, ટેન નો વિરુદ્ધ કોટ અને કોસ નો વિરુદ્ધ સેક. એટલે એને યાદ રાખવાની જરૂર નથી, તો આપણી પાસે આવી જશે. આ એક છે ને અગત્યની વસ્તુ છે. તમને પૂછે કે ચોથા ચરણમાં કયા વિધેયો માઇનસ છે, તો કોસ અને સેક સિવાયના 4 રાઈટ. પછી તમને એવું પૂછે કે ચલો પ્રથમ ચરણમાં ટેન વિધેય પ્લસ આવે, તમે હા પાડી શકો. પ્રથમ ચરણમાં કોટ વિધેય માઇનસ આવે તો તમારે ના પાડવી પડે. કેમ? ઓલ પ્લસ છે. રેડી? હવે એમ કે ત્રીજા ચરણની અંદર સાઇન પ્લસ છે, વિધાન ખોટું. બીજા ચરણમાં છે ટેન, ત્રીજા ચરણમાં છે. આ રીતે તમારા એક્ઝામમાં પૂછાઈ શકે. રેડી? કેમ કે આપણી પાસે તો બધો ક્લિયર જ હોવી જરૂરી છે માહિતી. પાછળથી આપણે કોઈ વસ્તુ તો ન કરી શકીએ. સર હવે આ શું લખ્યું? 0, π/2, π, 3π/2 અને 2π. 0 એટલે આ 0 અંશનો ખૂણો, π/2 એટલે 90 નો, આ 180, આ 270 અને આ 360. ક્લિયર? એટલે યાદ રાખજો માહિતી, ભૂલ ન પડે. અને આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આ જે છે ને 1 માર્ક્સ માટે પૂછાશે, મેં તમને કીધું એ રીતે. રાઈટ? ચાલો, આ પ્રકારના દાખલા લખવાની કંઈક રીત છે ને મેં તમને કીધું આ બધી જ રીત છે ને બધી જ જગ્યા પર આ ચેપ્ટરમાં બધે જ લાગુ પડે. સૌપ્રથમ રકમ વાંચવી જરૂરી છે. આ ચેપ્ટરમાં રકમ મેં તમને ત્યારે પણ કીધું હતું કે શું કહેવા માંગે છે, અને આપણે તો બધા ચેપ્ટરની જેમ છે ને આમાં કન્ટિન્યુ ચાલુ નહીં કરી દેવાનું. રકમ વાંચો, પછી એમાં કઈ રીત થશે, કયું સૂત્ર મૂકવું પડે એ વિચારો. એટલે જો કીધું સૌપ્રથમ રકમ વાંચવી જરૂરી છે અને તેની સમજીને શરૂઆત કરવાની. રાઈટ? સમજી વિચારીને શરૂઆત કરવાની. એમને આડેધડ શરૂ કરશો તો મને નહીં મેળ આવે. જો પરીક્ષા દરમિયાન સમય મળે તો ત્રિકોણમિતીય ત્રિકોણો અને મૂળભૂત નિત્યસમ પુરવણીના છેલ્લા પેજ પર લખી લેવા, જે તમને ગણતરી દરમિયાન મદદ કરે. એક્ઝામમાં આપણે જયારે એક્ઝામ દેવા ગયા હોય ને એટલે આપણું માઇન્ડ કેવું હોય ખબર? 0, ખાલી. બધું જ આવડતું હોય પણ એ વખતે વિચારવાનો સમય નથી તમારી મારી પાસે. એટલે શું કરવાનું? સમય મેળવો શરૂઆતમાં પુરવણી જેવી તમને ક્લાસના શિક્ષક આપશે, તમારા જે વર્ગ શિક્ષકો આપશે, તમે જે ક્લાસમાં બેઠા છો એની પાસેથી પુરવણી મળે એટલે તમારે છેલ્લા પેજ ઉપર જે અગત્યની જેટલી વસ્તુ છે ને બધી લખી નાખવાની. બધા ચેપ્ટર તમને ખબર છે કે મારા જરૂર પડશે, આ જરૂર પડશે, આ જરૂર પડશે, તમારે લખી નાખવાની. જો દાખલામાં આકૃતિની જરૂરિયાત લાગે તો વચ્ચે દોરવાની. મેં તમને ચોખવટ કરી છે કે આકૃતિ ફરજિયાત વચ્ચે જ દોરવી, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે. ક્લિયર વાત? આપેલ માહિતી જમણી બાજુ લખવી અને જે માહિતી મેળવવાની છે તેને ડાબી બાજુ લખવાની. રકમની અંદર તમને જે માહિતી આપી છે એને જમણી બાજુ લખો અને જે માહિતી મેળવવાની છે એને ડાબી બાજુ લખો. એટલે કે આ જમણી બાજુ આપેલી માહિતી, મેળવવાની માહિતી ડાબી બાજુ. આ શબ્દને જરૂરી યાદ રાખજો. LHS અને RHS ના દાખલા ગણોમાં ખૂબ જ ધ્યાન રાખવું. ડાબી બાજુ અને જમણી બાજુ સ્વરૂપના જે દાખલાઓ આવે એને ગણોમાં પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. એમાં થોડીક પણ કચાશ રહી જશે ને તો દાખલાનો જવાબ નહીં આવે. રાઈટ? અને મેં તમને ચોખવટ કરું છું કે પહેલા LHS કરવું, પછી RHS અલગ અલગ આપે ત્યારે. રાઈટ? એવું હશે હું ત્યારે તમને કહીશ. જો કે આ દાખલો છે આપણી પાસે, એવા ઘણા બધા છે, એમાં જોશું ત્યારે તમે સમજી જશો. ચલો જોઈએ આગળ. ત્રિકોણમિતીય ગુણોત્તરો કોસ એ, ટેન એ અને સેક એને સાઇન એના સ્વરૂપમાં દર્શાવવાનું છે. હવે હું તમને કહું ને આ દાખલો એક્ઝામમાં પૂછાય જ નહીં, કઈ કામનો જ નથી. ન પૂછાય, 100% ન પૂછાય. કેમ ખબર? આ બધી વસ્તુ કઈ અગત્યની નથી. એના કરતા આપણે ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ છે કે પૂછવા જેવા છે. કાંઈ વાંધો નહીં, ચાલો તો પણ આપણે શરૂઆત કરશું. કોસ એ, કોસની જગ્યા પર લખવું હોય તો શું લખાય? રેડી? તો કે 1 - sin સ્ક્વેર એ, પણ એનો શું લખવું પડે? વર્ગમૂળ. કેમ કે આ સૂત્ર છે ને 1 - sin સ્ક્વેર, કોસ એના વર્ગનું છે. રાઈટ ને? આ જે કોસ છે, કોસ સ્ક્વેર થીટા, એનું સૂત્ર છે 1 - sin સ્ક્વેર થીટા, પણ તમારી પાસે ખાલી કોસ માંગ્યો એટલે વર્ગ બરાબરની પેલી થઈ ગયો એટલે શું થઈ ગયો? વર્ગમૂળ થઈ જાય અહીં સુધી. ચાલો હવે યાદ રાખો, ટેન એની વાત કરી. હવે આપણી પાસે તરત જ યાદ આવી જવું જોઈએ કે ટેન ના સંદર્ભમાં સૂત્ર બનાવવા જાય એટલે શું બને છે? તો કે સર ST ની વાત થઈ હતી, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. રાઈટ વાત? હવે એમાં ટેન ને તમારે કરતા બનાવવાનો છે, એટલે કેવી રીતે કરતા બનાવશું તમને ખબર છે? ટેન માઇનસમાં છે એટલે કેવી રીતે આવશે? ટેન પેલી સાઈડ જશે એટલે sec સ્ક્વેર a -1. રાઈટ? એટલે આપણે લખવું હોય તો શું લખશું? વર્ગમૂળમાં
સેક સ્ક્વેર એ માઇનસ 1. ક્લિયર અહીંયા સુધી? ચાલો હવે સેક સ્ક્વેર ની જગ્યા પર લખવું હોય તો શું લખાય? 1/, કોસ સ્ક્વેર એ. ચાલો શું વાત કરતા હતા? સેક સ્ક્વેર ની જગ્યા પર મૂકવા જાય એટલે 1 - કોસ સ્ક્વેર ના 1/, કોસ સ્ક્વેર માઇનસ 1. હવે જુઓ આ કોસ આના છેદમાં કઈ નથી લખવું તો લખાય કે 1 - કોસ સ્ક્વેર એ છેદમાં આનું શું થશે? કોસ સ્ક્વેર એ થશે ને? ચાલો 1 - કોસ સ્ક્વેર ની જગ્યા પર લખવું હોય તો શું લખાય? સાઇન સ્ક્વેર એ આખાના છેદમાં વર્ગમૂળમાં કોસ સ્ક્વેર એ. હવે કોસ ની તો ગણતરી તમારી પાસે છે કે વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર એ એટલે આખું વર્ગમૂળ લઈ લો. આ અંશમાં સાઇન સ્ક્વેર એ છેદમાં 1 - સાઇન સ્ક્વેર એ. આ શાના સંદર્ભમાં આવી ગયું? tan a ના પદમાં. કે tan ની આખાને કોના પદમાં જોતો હતો તમારે? સાઇન ના પદમાં. મળી ગયો. રેડી? હવે તમારે કોનો જોતો છે? સેક નો. તો સેક નું સૂત્ર શું આવે? સેક એ ગણતરી કરવા જાય તો શું થાય? 1/, કોસ એ થાય? તો કે સર હા 1/, કોસ એ. હવે કોસ નું પદ તો તમારી પાસે છે, જો અહીંયા રહ્યો. કેમ ગયું? તો કે વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર એ થઈ ગયું પદ. 3 પદ કોસ, tan અને સેક ત્રણેય તમારે સાઇન માં ફેરવવાના હતા. એટલે જો કોસ ને ફેરવ્યો એટલે વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર એ થઈ ગયું. tan ને ફેરવ્યું એટલે વર્ગમૂળમાં સાઇન સ્ક્વેર એ ના છેદમાં 1 - સાઇન સ્ક્વેર એ ફરી ગયું. જો હું તમને એક બીજી ચોખવટ કરું, આ tan ની જગ્યા પર લખો તો તમે લખી એક જ સાઇન એ ના છેદમાં વર્ગમૂળમાં સાઇન એ ના છેદમાં કોસ એ. સાઇન નું પદ તમારી પાસે જરૂર જ નથી. કોસ નું તમારી પાસે જોતું હતું વર્ગમૂળમાં સાઇન સ્ક્વેર. જો હવે અહીંયા ગણતરી કરવી તો થઈ શકે. આનો વર્ગમૂળ ઉડી જાય તો અહીં લખાઈ જાય સાઇન એ ના છેદમાં વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર એ. આ પદમાં વર્ગ ઉડી ગયો, વર્ગમૂળ એટલે સીધો અંશમાં સાઇન આવી ગયો, છેદમાં વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર એટલે પદ પૂરું. અને સેક બરાબર 1/, કોસ અને કોસ નું પદ તો તમારી પાસે હતું જ. આ તમારો જવાબ. માટે હું તમને એટલું ચોખવટ કરીશ કે આ ચેપ્ટરના આ દાખલાઓ ન જ પૂછાય. રેડી? ચલો સાબિત કરો. સેક એ કૌંસમાં 1 - સાઇન એ કૌંસમાં સેક એ પ્લસ tan એ બરાબર 1. તમારે એટલું સાબિત કરવાનું છે કે આવી કઈ ગણતરી થાય છે. રેડી? જો ને શરૂ કરીએ આપણે. પદ શું છે? સેક એ કૌંસમાં 1 - સાઇન એ આની સાથે સેક એ પ્લસ tan એ. જો આ સેક એ નું સેક એ બેઠું, આ 1 - સાઇન એ પણ એઝ ઇટ ઇઝ. હું કઈ સર તમે કઈ બદલાવ કરું છું. જો ભાઈ હવે સેક ની જગ્યા પર લખવું હોય તો શું લખાય? 1/, કોસ એ પ્લસ અહીંયા લખવું હોય તો સાઇન એ ના છેદમાં કોસ એ. ક્લિયર આ વાત? લખાય કે ના લખાય? જો વિચારો એટલે આપણા માઇન્ડમાં આવી જશે તો કે સર હા લખાય. આ સેક એ ને એઝ ઇટ ઇઝ રાખો. 1 - સાઇન એ. અહીંયા જો આ પદમાં બે નો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો ને છેદ એકવાર. ક્લિયર? હાલો હજી જો સેક એ 1 - સાઇન એ 1 + સાઇન એટલે કે a - b a + b એનો વર્ગ -b નો વર્ગ એટલે a બરાબર 1 એટલે 1 નો વર્ગ -b એટલે સાઇન નો વર્ગ સાઇન સ્ક્વેર એ 1 નો વર્ગ છેદમાં સાઇન સ્ક્વેર. અહીંયા કોસ એ એનું કોસ એઝ ઇટ ઇઝ. ફરી એક વખત મારી માઇન્ડ હું જે વાત કહું છું ધ્યાનમાં લઈ લેજો વાત. જુઓ મેં શું કર્યું તો કે પહેલું પદ અને બીજું પદ એઝ ઇટ ઇઝ, ત્રીજા પદને સેક અને tan છે ને એને સાઇન કોસમાં ફેરવી દીધું. એટલે જો સેક એટલે 1/, કોસ અને tan એટલે સાઇન ના છેદમાં કોસ. બેનો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો કરી નાખો. હવે જો a - b a + b પૂર્ણ વર્ગના તફાવતની રીત આવે છે આપણી પાસે. રાઈટ? a - b a + b એટલે એનો વર્ગ -b નો વર્ગ. એટલે જો a એટલે 1 નો વર્ગ અને b એટલે સાઇન નો વર્ગ એટલે 1 - સાઇન સ્ક્વેર ના છેદમાં શું થઈ ગયું? કોસ એ. હવે જોતા જઈજો. હવે ગણતરી કરો એટલે અહીંયા શું થઈ ગયું? સેક એ 1 - સાઇન સ્ક્વેર એટલે શું થાય? તો કે સર કોસ સ્ક્વેર એ આખાના છેદમાં કોસ એ. રેડી ને? 1 - સાઇન સ્ક્વેર યાદ કરો. કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા. એટલે જો આ એકવાર અને આ વર્ગમાંથી એકવાર ઉડી ગયો તો હજી વધ્યું કેટલું? તો કે સર સેક એ ગુણ્યા કોસ એ. સર આ તો બે એકબીજાના વ્યસ્ત વિધેયો છે, આ બંનેનો ગુણાકાર 1 થાય. જો આવી ગયો જવાબ. આટલા સરળ દાખલાઓ છે, માઇન્ડમાં લેવા આવડવું જોઈએ, બાકી બીજું બધું થશે. ક્લિયર? ચાલો સાબિત કરો કોટ એ - કોસ એ ના છેદમાં કોટ એ પ્લસ કોસ એ બરાબર કોસેક એ માઇનસ
1 કોસેક a પ્લસ 1. હવે ગણતરીમાં એટલું ધ્યાન રાખવાનું કે ઉતાવળ ન થાય, જવાબ નહીં આવે. રેડી? મેં તમને ચોખવટ કરી હતી. શરૂ કરીએ. LHS એટલે કે ડાબી બાજુ બરાબર. તો રકમ છે આપણી પાસે કોટ a માઇનસ કોસ a આખાના છેદમાં કોટ a પ્લસ કોસ a. કોટ એટલે શું લખાય મિત્રો? તો કે સર કોસ a ના છેદમાં સાઇન a માઇનસ કોસ a. હું કઈ મારે બીજો કઈ સુધારો કરવો નથી. આ કોટ એટલે શું લખાશે? કોસ a ના છેદમાં સાઇન a પ્લસ કોસ a. ક્લિયર? ચાલો જુઓ, બેયનો અંશ સમાન છે. અંશ કોસે કોસે કામ કરો. કોસ અંશમાંથી કોમન લઈ લો. ચાલો અહીંથી કોસે કોમન લીધો એટલે અહીં લખાયો 1/sin a માઇનસ 1. કેમ કે અહીંથી કોસ નીકળી જશે, એક જ વધ્યો. આખાના છેદમાં પાછું અંશમાંથી અહીંથી પાછો કોસ કોમન નીકળી જશે એટલે અહીં લખાય 1/sin a પ્લસ 1. કોસે કેન્સલ. 1/sin એટલે શું લખાય મિત્રો? તો કે સર કોસેક a માઇનસ 1 છેદમાં 1/sin એટલે શું લખાય? કોસેક a પ્લસ 1. જબા જે જોતો તો એ પણ જો. આ ચેપ્ટરના દાખલા બહુ સરળ, ના નથી પાડતો, પણ શું કરવાનું? વિચારવાનું. બાકી જવાબને આનંદ કઈ લાગુ જ નહીં પડે. રેડી? ચાલો સર તમે તેમ કહેતા હતા ને કે બેને અલગ અલગ ગણતરી કરવી પડે, કરવી જ પડે. હું કહીશ તમને જયારે આવશે ને ત્યારે. રેડી? ચાલો હવે પછી દાખલો આવ્યો જબરજસ્ત અને મજા જ આવી જાય એવો. આ દાખલો ખૂબ અગત્યનો છે, ખાસ ધ્યાન રાખવાનું છે આ દાખલામાં આપણે. રાઈટ વાત? ચાલો sec square theta બરાબર 1 minus tan square theta નો ઉપયોગ કરીને સાબિત કરો કે sin theta minus cos theta plus 1/sin theta plus cos theta minus 1. આ પદની ગણતરીમાં તમારે ખાલી ધ્યાન શું રાખવાનું ખબર? પદ કયું ગોઠવવાનું છે ઈ ગોઠવાઈ ગયું એટલે વાત પતી ગઈ. ચાલો જુઓ, sin theta વાળું પેલા આપણે ગણતરી કરવાનું ચાલુ કરીએ. પેલા હું રકમ લખું છું, અહીં લખું છું ડાબા. sin theta minus cos theta plus 1 આખાના છેદમાં sin theta plus cos theta. ચાલો હું આખા પદને છે ને કોસ વડે ભાગાકાર કરીશ. જોજો મારી સાથે. લખીશ પદનો કોસ થીટા વડે ભાગાકાર કરતા. ચાલો sin theta ના છેદમાં cos theta. પેલા હું આખું પદ લખી દઉં. +1 આખાના છેદમાં cos theta. એના આખાના છેદમાં પાછું પદ લખો sin theta પ્લસ cos theta માઇનસ 1/છેદમાં cos theta. આ રીતે મતલબમાં આખા અંશ અને છેદને બેનો કોસ વડે ભાગાકાર કર્યો. ક્લિયર? અહીં સુધી હવે કોસ બધાને આપીશ એટલે અહીંયા જો આવી રીતે sin theta ના છેદમાં cos theta માઇનસ cos theta ના છેદમાં cos theta પ્લસ 1/છેદમાં cos theta. આખાના છેદમાં હજી અહીંયા લખાવવા જશું જો sin theta ના છેદમાં cos theta પ્લસ cos theta ના છેદમાં cos theta માઇનસ 1/છેદમાં cos theta. cos theta ઉડી ગયા એટલે sin theta ના છેદમાં cos theta એટલે શું કહેવાય? tan theta માઇનસ 1 પ્લસ 1/છેદમાં sec theta એટલે શું લખાય? સોરી 1/છેદમાં cos theta એટલે શું લખાય? sec theta. સોરી sin theta ના છેદમાં cos theta એટલે tan theta. cos theta એટલે પ્લસ 1 માઇનસ 1/છેદમાં cos theta એટલે શું થાય? sec theta. સર હવે શું કરવાનું? હવે હું તમને નાનકડી એવી રમત સમજાવું. આ -1 ને પેલી સાઈડ નાખી દઈએ એટલે tan theta પ્લસ sec theta માઇનસ 1 આખાના છેદમાં tan theta પ્લસ 1 માઇનસ sec theta. હવે સર હવે શું કરવાનું? નિત્યસમનો ઉપયોગ કરવાનો. અહીંયા કીધું છે નિત્યસમનો ઉપયોગ કરો. હલોન કરીએ. સર આ નિત્યસમ ને મૂકવા ક્યાં કાંઈ નથી મૂકવું, હું તમને સમજાવું. જો આ tan આ બાજુ આવી જશે તો રકમ કંઈક આવી આપણો નિત્યસમ આવું થઈ જશે. મૂળ નિત્યસમ sec square theta minus tan square theta બરાબર 1. જોડ્યો 1 અહીંયા જોડ્યો સોરી એમ કેમ ખબર પડે કે આ એકની જગ્યા પર આ નિત્યસમ? અરે મારા વાલા રકમની અંદર ચોખવટ કરે છે કે ભાઈ sec square theta બરાબર 1 પ્લસ tan square theta નો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. કાંઈ વાંધો નહીં હાલો. તો સર નીચેના એકમાં ન મુકાય? ના, નીચેના એકમાં ન મુકાય. કેમ ન મુકાય? હાડી હું તમને સમજાવું છું એટલા માટે ન મુકાય. બાકી મને એવું વાંધો છે મૂકો તમે તારે નીચે મૂકો ઉપર મૂકો, ગણતરી તમારે કરવી છે. મારે ખાલી તમને એકવાર સમજાવવું છે. પણ એવું કરાય નહીં, જે નથી થતું એ ન જ કરાય. રાઈટ વાત? હવે જો મારો પદની ગણતરી
ચાલો આપણું જે પદ હતું એ થઈ ગયું. હવે એકની જગ્યા પર તમે શું મૂકી શકો તો કે સર જો tan થીટા પ્લસ sec થીટા એઝ ઇટ ઇઝ. હવે એકની જગ્યા પર મૂકવું હોય તો મુકાય sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. સર આ જ મૂકવું પડે ને? હા ભાઈ, આ જ મૂકવાનું. છેદને જો બેઠે બેઠો રાખું છું, હું કાંઈ અડતો જ નથી. છેદને અડીશું ને તો આપણો જવાબ નહીં મેળાવે, એ આપણને કેવડાવી દે. એટલે છેદને કાંઈ આપણે અડવાનો જ નથી, એમને મકાવવાનું જ છે. ચાલો સર, હવે આનું શું કરવાનું? સર આ એક ક્યાંથી લાવ્યા? સર આ કેવી રીતે કર્યું? અરે મારા ભાઈ, રકમની અંદર ચોખવટ કરી છે કે sec સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા નો ઉપયોગ કરો. સર પણ ત્યાં તો sec નો ઉપયોગ કરવાનો એવું જરૂરી નથી, આપણને ખાલી હિન્ટ આપે છે, રાઈટ ને? ઘણી વખત આપણને હિન્ટ મળતી હોય, એ હિન્ટ ઉપર આપણે કામ કરેલા આપણું કામ થઈ જાય. તો અહીંયા હિન્ટ મળી છે. હવે હિન્ટનો ઉપયોગ કરીને આપણે ખાલી દાખલાને સેટ બેહાડવાનો છો. મેં તો બેહાડી દીધો છે. સર તમે તો સર છો એટલે તમે આવા સવાલ કરો ને? સર તમે તો સર છો એટલે તમને આ ચપડાના દાખલા આવડી જાય, અમે બોર્ડના પેપરમાં અમને કાંઈ ન આવડે. અરે ભાઈ મારા વાલા, જો હારા સર મળી ગયા અને એનો સપોર્ટ હોય ને, તમને જેવા બીજા સરો મળ્યા છે એવા સર મળી ગયા હોય તો મારો ભાઈ કાંઈ ન ઘટે. એટલે રેડી ચાલતું, એટલે ખાલી માઇન્ડમાં બેહાડી દેવાનું છે. જો સારથી હોય સમર્થ તો સફળતા મળે જરૂર. એટલે આ વાતને ખાસ ધ્યાન રાખજો. એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. હવે એનો વર્ગ માઇનસ બી નો વર્ગનું સૂત્ર શું થશે? ઉભા રહેજો, હું પેલા પેલું પદનું એઝ ઇટ ઇઝ લખવાનું છે, લખી નાખું. એનો વર્ગ માઇનસ બી નો વર્ગ, તો સર a માઇનસ બી a પ્લસ બી. સાચી વાત છે, હાલો. એટલે sec થીટા પ્લસ tan થીટા, sec થીટા માઇનસ tan થીટા. સર આ તમે પેલું પૂર્ણ વર્ગની તફાવતનું સૂત્ર મૂક્યું ને? હા, એનો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે a માઇનસ બી ને a પ્લસ બી. છેદ આખો એઝ ઇટ ઇઝ, છેદના કોઈ ચાળા નહીં કરવાના. એટલે જો હું લખી નાખું tan થીટા પ્લસ 1 માઇનસ sec થીટા. ક્લિયર? હવે જુઓ, બે પદની અંદર સરખા છે, tan થીટા પ્લસ sec થીટા, tan થીટા પ્લસ. આ બાજુનું છે એક પદ કહેવાય અને આ બાજુનું એક પદ, વચ્ચે માઇનસ એટલે બે પદ થાય, બે પદ ગણતરીમાં ચડે. હવે બેની અંદર tan થીટા પ્લસ sec થીટા, tan થીટા પ્લસ sec થીટા કોમન લઈ શકાય? સર પણ અહીંયા sec છે, કાંઈ વાંધો નહીં બટા. 2 + 3 કરે તોય 5 થાય અને 3 + 2 કરે તોય 5 થાય. સરવાળામાં ગુણાકારમાં પદને કઈ ક્રમને લાગુ પડતું નથી. એટલા માટેથી જો બંને વાળા ભલે આડાવડા પડતું હોય પણ કહેવાય સરખા. કોમન લઈ લો. tan થીટા પ્લસ sec થીટા. ઓકે, કાઉન્સમાં અહીંથી આખું પદ નીકળી જાય તો કાંઈ નહીં તો કેટલા હોય? આખું પદ કોમન આવી ગયું ને, કાંઈ નહીં કેટલા હોય? 1 માઇનસ અહીંયા કેટલું વધશે? કાઉન્સમાં sec થીટા માઇનસ tan થીટા આખાના છેદમાં tan થીટા પ્લસ 1 માઇનસ sec થીટા. ચાલો અહીંયા સુધી ક્લિયર? હવે જે આ પદની ગણતરી કરવાની છે, એટલે અંશની જે પદ છે ને એ જ ઇટ ઇઝ રાખવાનું, એના આપણે કોઈ હવે ચાળા નહીં કરવાના. એટલે જુઓ, tan થીટા પ્લસ sec થીટા. હવે અહીંયા કાઉન્સ દૂર કરું એટલે 1 માઇનસ, આ કાઉન્સ દૂર કરું એટલે માઇનસ અંદર એટલે sec ને મળે, એટલે sec થીટા કેવો થઈ ગયો? માઇનસ. માઇનસ માઇનસ પ્લસ tan થીટા આખાના છેદમાં tan થીટા પ્લસ 1 માઇનસ sec થીટા. ક્લિયર વાત? હું કઈ નવું નહીં કરતો, ખાલી પદમાં જે માઇનસ છે ને એ કાઉન્સ દૂર કરીને અંદર આપું છું. ઓકે સર, જો તો આપણે આ બે પદ સરખા થઈ જાય, 1 + sec થીટા માઇનસ sec થીટા માઇનસ tan થીટા પ્લસ tan થીટા પ્લસ. હા તો કાંઈ વાંધો નહીં, ઉડાડી જો બે પદ એકાબીજાના ગુણાકારમાં છે. આ બે ગુણાકારમાં છે એટલે આ બે પદ એકાબીજા ઉડી શકે. કેમ? જો આ પદ સેમ 1 પ્લસ પ્લસ sec થીટા માઇનસ માઇનસ tan થીટા પ્લસ પ્લસ, ખાલી પદ આડાવડા છે, બાકી પદ સરખા કહેવાય એટલે કેન્સલ થઈ ગયા. વધ્યું હું tan થીટા પ્લસ sec થીટા. મારી વાતને સમજજો, તમારે છેદમાં પદ જોતું છે. sec કેવો છે? આગળ, કઈ વાંધો નહીં. અહીંયા sec ને આપણે આગળ કરી દઈએ એટલે શું લખાય? sec થીટા પ્લસ tan થીટા. સર આમ પદ ફરે? હા ભાઈ ફરે જ ને, કાયદેસર ફરે. સર એમ કેમ પદ ફેરી શકાય? કારણ કે કેમ? એકાબીજાના સરવાળામાં છે. મેં તમને હમણાં ચોખવટ કરી. હવે તમારે શું લેવાની છે? કરણી લેવાની છે. શું લેવાનું? છેદની કરણી. પણ આપણે અહીંયા કરણી પદ લેશું કેવી રીતે? તો જો તમારી પાસે જેવું પદ છે ને એવા જ પદ ની ગણતરી કરવાની, પણ વિરુદ્ધ ચિહ્ન વાળો. કેવું? વિરુદ્ધ ચિહ્ન વાળો. એટલે આવી રીતે sec થીટા પ્લસ tan થીટા ગુણ્યા sec થીટા માઇનસ tan થીટા. મતલબ આ તમારું મેઇન પદ. એવા જ પદની કરણી લીધી, પણ ઉપર નીચે કેવું લઈ લીધું? પ્લસ હતું એટલે માઇનસ. તો સર આ અંશમાં શું બનશે? તો અંશમાં જો આવું બનશે, sec a પ્લસ b a માઇનસ b એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા આખાના છેદમાં sec થીટા માઇનસ tan થીટા. ક્લિયર? a પ્લસ b a માઇનસ b એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. સર આ તો આપણું નિત્ય છે, માનો કે જવાબ તો 1 આવે. હા ભાઈ, 1 ના છેદમાં sec થીટા માઇનસ tan થીટા. જો તમારે જે જવાબ લાવવાનો હતો એ તમારો જવાબ આવી ગયો. ક્લિયર વાત? કાંઈ અઘરું નથી, ખાલી વિચારવાનું.
એકવાર આખો દાખલો રિવાઇન્ડ કરીએ. તમને જે રકમ આપી છે રકમ એઝ ઇટ લઈ. સર પણ આપણને ખબર કેમ પડે કોસ વડે ભાગાકાર કરવાનો છે? આ પદમાં હું કઈ કોના વડે ભાગાકાર કરું તો અહીંયા મને tan મળે. મારે tan જોતો છે ને, તો જો sin ને cos વડે ભાગાકાર કરું તો જ tan મળે ને મિત્રો. એટલે મેં cos વડે ભાગાકાર. સર બીજા પદ વડે કાંઈ ફરક ન પડે, કર તોય પાછું તાર પદ તો ફેરવવું જ પડે. એના કરતા પહેલેથી જ cos વડે ભાગાકાર કરી તો તને tan મળી ગયો. પદનો cos θ વડે ભાગાકાર કર્યો, જો cos આપ્યો બેને. હવે સેપરેટ cos આપી દીધા, એટલે sin ના છેદમાં cos, cos ના છેદમાં cos, 1 ના છેદમાં sin ના છેદમાં cos ના છેદમાં 1 ના છેદમાં, એટલે cos cos ઉડી જાય, sin ના છેદમાં cos એટલે tan θ, અહીં બે ઉડી જાય એટલે 1, અને 1 ના છેદમાં cos એટલે sec. હવે પદ સરખા થઈ ગયા. હવે -1 ને છેલ્લે જવા દીધો. સર કેમ એવું કર્યું? કેમ કે મારે નિત્યસમ ઉપયોગ કરવો હોય. મારું નિત્યસમ છે sec θ બરાબર 1 + tan θ, પણ મારે tan ને આ બાજુ લાવવું, એટલે મારું મેઇન નિત્યસમ એટલે 1 ની જગ્યા પર હું પદ મૂકું. તો કે સર હા મૂકે, એટલે મેં 1 ની જગ્યા પર શું કર્યું? પદ મૂક્યું. જો sec θ - tan θ. હવે a નો વર્ગ માઇનસ b ના વર્ગનું સૂત્ર આવે a + b a - b, એટલે જો મેં મૂકી દીધું. હવે સર બે ની અંદર સરખા પદ છે, 1 + tan θ tan θ + sec θ, tan θ + sec θ, કોમન લઈ લીધા. હા, તો અહીંયાથી બધું કોમન વહી ગયું, એટલે વધ્યો હું તો 1. અહીંયા કાઉન્સમાં વધે છે sec θ - tan θ, જો બતાવ્યું, અને છેદ એઝ ઇટ ઇઝ. હવે કાઉન્સ દૂર કરો એટલે માઇનસ અંદર જશે, અંદર ગયું, એટલે જો આ પદ મેળા. સર આ બે પદ તો અંશ અને છેદમાં બે પદ સરખા ખાલી આડાવાળા છે, એટલે બે કેન્સલ થઈ ગયા, વધ્યા tan θ + sec θ. હવે એનું શું કર્યું છે એ જુઓ, કે મારે તો જોતું છે sec θ + tan θ ના સંદર્ભમાં જવાબ, sec ને આગળ જોતો, એટલે મેં શું કરી નાખી? કરણી લઈ લીધી. કરણી લઈ લીધી, પદને આડાવાળા કરીને કરણી લીધી, એટલે જો sec θ + tan θ કરીને કરણી બે લીધી, એક જ સરખી પણ વિરુદ્ધ ચિહ્નની. રેડી? એટલે અંશમાં sec θ a + b a - b, એટલે એનો વર્ગ માઇનસ b નો વર્ગ, એટલે sec θ - tan θ, એક છેદમાં sec θ - tan θ, એટલે આપણો જવાબ જે જોતો હતો એ મળી જાય છે. એટલે આપણે લખવાનું દાબા બરાબર જબા. ઓકે, ચાલો ત્રિકોણમિતિય ગુણોત્તર sin a, sec a અને tan a ને cot એના પદમાં દર્શાવો. હું તમને સીધી વાત કરીશ કે આ દાખલાની કોઈ જરૂરિયાત નથી. સીધી વાત, તમને કાયદેસર તમે આ દાખલા તમારા માટે કોઈ કામના નથી. રેડી? અને એ વસ્તુ ખોટી મગજમાં નાખવાની પણ જરૂરિયાત નથી. એટલે હું આ દાખલાને ગણતરીમાં લેવડાવવા માંગતો નથી, પણ ચાલો વિદ્યાર્થીઓ કે સર કરાવો તો ખરા, કઈ નહીં કરીએ, કઈ વાંધો નહીં, આપણને શું વાંધો છે. ચાલો sin a ને તમારે ફેરવવાનું છે cot a ના પદમાં લાવવાનું છે. હવે cot a ના પદમાં લાવવું એટલે કેટલા બધા ગણતરી કરવાની, હું વિચારવાનું. વિચારો એટલે તમારી પાસે ક્લિયર થતું હોય તો. રેડી? તો કે સર હવે કેવી રીતે કરશું? તો sin, sec અને tan ને આ બે sec અને tan ફરી જાય કોટમાં, sin ને ફેરવવાનું છે. એ કેવી રીતે કરવા જાય તો આપણે વિચારવું પડે કે કેવી રીતે કરી શકીએ. રેડી? તો આપણે એક વિચાર કરીએ. ચાલો sin નું સૂત્ર શું આવશે? આપણે આપણા પદ માટે વિચારવા જઈએ તો tan નું શું આવે? cot નું 1 ના છેદમાં cos θ ના છેદમાં sin θ લખાય cot પ્રમાણે. તો હવે એ પ્રમાણે આપણે ગણતરી કરવા જઈએ તો આપણા માટે થોડુંક અઘરું પડે, પણ જો આપણે સીધી ગણતરી તમને કરતા શીખવાડું. 1 ના છેદમાં cosec a. ચલો cosec ની ગણતરી કરવા જાય એટલે શું થાય? તો સર આ તો નિત્યસમ છે. હા, શું નિત્યસમ છે? cosec સ્ક્વેર થીટા બરાબર 1 + cot સ્ક્વેર થીટા. સાચી વાત છે. એટલે હવે મારે તો વર્ગ નથી જોતો, વર્ગ પેલી સાઈડ જશે, એટલે વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર થીટા, એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર થીટા. વાત પતી ગઈ. સાઈન નો જવાબ આવી ગયો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર થીટા. તમારે શું જોતું છે? sec a ના સંદર્ભમાં. રેડી? એટલે sec a બરાબર તમારે હવે ગણતરી કરવાની છે, કોટમાં લાવવાનું છે. વિચાર કરો, sec ગણતરીમાં આવે તો કોટમાં આવી શકે. હવે સૂત્ર મૂકો ને, tan સ્ક્વેર થીટા નું, sec નું, tan નું s - t, sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા. ઓકે, એટલે હું અહીંયા લખવું હોય તો લખાય વર્ગમૂળમાં 1 - tan સ્ક્વેર થીટા. સર માઇનસ નો પ્લસ આવે, 1 + tan સ્ક્વેર થીટા, કેમ કે sec સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા. ઓકે, આગળના દાખલામાં નિત્યસમ આપણે ઉપયોગ આવ્યું હતું. હવે અહીંયા ગણતરી કરવા જઈએ તો 1 + 1 ના છેદમાં cot સ્ક્વેર થીટા લખાય મારાથી, કેમ કે tan નું વ્યસ્ત કોણ cot. હવે આની પાસે કઈ નથી એક, તો આપણે પદ બનાવવા જઈએ તો કેવી રીતે બનશે? જો sec a બરાબર cot સ્ક્વેર a + 1 ના છેદમાં cot સ્ક્વેર a. થઈ ગયું. આ થીટા નહીં એ જ આવશે બધે. આપણે અહીંયા થીટા મૂકો એટલે મૂકી દીધો છે, પણ જો sec સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 1 + tan સ્ક્વેર થીટા. હવે tan સ્ક્વેર a, હવે tan ને ફેરવો 1 ના છેદમાં cot, cot ને અમે ગણતરીમાં લઈ ગયું, આપણું પદ થઈ ગયું. હજી બાકી છે tan a 1 ના છેદમાં cot a. ક્યાં કાંઈ ફેરવવાની વાત જ આવે, પતિ તો ગયો.
કેમ કે tan અને cot એકબીજાના વ્યસ્ત છે એટલે વાત પૂરી. ખૂણા એના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર ને sec એના પદમાં ફેરવવો. રેડી? હવે હું આ દાખલાને કોઈ ઇમ્પોર્ટન્સ આપતો નથી. આ દાખલો કોઈ કામ વગરનો છે. રાઈટ? જરૂરી જ નથી. ખોટે ખોટું આપણે એને કરવાની જરૂરિયાત નથી. તમે તમારા માઇન્ડમાં લેશો પણ નહીં તો પણ ચાલશે. પણ ઘણા વિદ્યાર્થીઓના સંદર્ભને લાઈનમાં રાખીને આપણે દાખલાને કરીએ. હવે ખૂણા એના બધા જ ગુણો ત્રિકોણમિતિય ગુણોત્તરને sec એના પદમાં ફેરવવાનો. એટલે હવે તમારે પહેલા તો sin એને ફેરવવાનો થશે. પહેલો વિધેય sin આવે. એટલે sin એટલે હું 1 - cos સ્ક્વેર a. રાઈટ? હવે cos ની જગ્યા પર લખો એટલે શું લખાય? 1/sec સ્ક્વેર a. હવે આની પાસે કાંઈ નથી એટલે કે સામે જશે તો sec સ્ક્વેર a માઇનસ 1/sec સ્ક્વેર a. આ તમારું sin નો જવાબ આવી ગયો. cos નો લેવા જાય એટલે cos નું કાંઈ કરવું જ ન પડે. 1/sec a. હાલો આ પતી ગયું. હવે આવશે tan a. tan a ની ગણતરી કરવા જાય એટલે સૂત્ર બને. હું તમારું સૂત્ર છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. તો sec સ્ક્વેર થીટા જોતો હોય તો તમારે tan ને કેવી સાઈડ લઈ જવું પડે? પેલી સાઈડ. તો tan ને જ કરતા બનાવવાનો હોય તો sec સ્ક્વેર થીટા એટલે લખવું તો લખાય sec સ્ક્વેર a માઇનસ 1. રેડી? આપણું નિત્યસમ છે ખબર છે કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. આ tan જોતો છે પેલી સાઈડ લાવો, આ બાજુ લાવો એટલે પદ બની ગયું. હાલો હવે આ 3 પદ થઈ ગયા. હવે તમારે આગળ જોઈએ cosec. cosec a એટલે 1/sin a. 1/sin નું શું મળ્યું? sec સ્ક્વેર a માઇનસ 1 આખાના/sec સ્ક્વેર a. હવે sec સ્ક્વેર થી એને ઉપર જવા દો એટલે લખાય હું sec સ્ક્વેર a છેદમાં sec સ્ક્વેર a માઇનસ 1. એટલે cosec નું sec સ્ક્વેર ના છેદમાં sec સ્ક્વેર a માઇનસ 1. વાત પતી ગઈ. હવે sec નું તો લાવવાની જરૂર નથી. હવે બાકી વધ્યું cot a. cot a એટલે 1/tan a. હાલો હવે tan ની ગણતરી તમારી પાસે છે. ક્યાં ગઈ? જો અહીંયા રે. વાત પૂરી. ખોટા બહુ વધારાના પદમાં, કેમ કે આવું કઈ જરૂરિયાત નથી. ફેરવવાનું પૂછે, દાખલા અઘરાઓ છે આ ચેપ્ટરમાં એટલા માટે. રાઈટ વાત? એટલે આ હતી તમારી નાનકડી હવે એમ કે ને મૂવી શરૂ કરતા પહેલાની ટ્રેલર. તેમાં તમે ટ્રેલરના 3 દાખલા જોયો. એમાં એક રસપ્રદ દાખલો તો કયો ખબર? કોષ્ટા વડે ભાગાકાર કર્યો. આ ચેપ્ટરના આવા દાખલા બોર્ડના પેપરમાં પૂછાય. રાઈટ વાત? તો ચાલો મિત્રો, મજા આવે છે આ ચેપ્ટરમાં મને અને તમને બધાને જ, એવી હું આશા રાખું છું. રાઈટ? હવે આપણે આગળ શરૂ કરવાના છે નેક્સ્ટ આ ચેપ્ટરના છેલ્લા 2 ભાગો. રેડી? ચાલો તો મળીએ વિડીયોની અંદર.